મિત્રો હું છું કમલ અને તમે જોઈ રહ્યા છો કમલ ગજર યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે તમારું ફરીથી એકવાર નવા વિડીયોની અંદર। તો પણ ઘણા સમયથી આપણા વિડીયો આવતા નહોતા, કેમ કે થોડું કામ હતું, અને હવે હું ફાઇનલી એક વિડીયો નાખું છું। તમને મજા આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ આપણે વિડીયો આગળ બનાવતા રહીશું। તો મિત્રો આપણે આવી ગયા છે માધાપર ચોકડી, અને અહીંયાથી આપણે જવાના છે ઈશ્વરિયા પાર્ક। તો અહીંયાથી સીધા આપણે જઈએ ઈશ્વરિયા પાર્ક। આ છે જામનગર હાઈવે। તો આપણે આવી ગયા છે મોરબી રોડ ઉપર, અને આવી ગયું છે ઈશ્વરિયા પોર્ટ। આગળ આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે, ઈશ્વરિયા બાજુ આપણે જઈએ। તો મિત્રો પહોંચી ગયા છે આપણે ઈશ્વરિયા પાર્ક, અને આવો એનો ગેટ છે, અને પાર્કિંગ સુવિધા પણ અહીંયા છે, 2 વ્હીલ 4 વ્હીલ બે। અને અહીંયાથી ટિકિટ લઈ તો ટિકિટ લઈ લીધી છે, અને એન્ટ્રી ફી અહીંયા 20 રૂપિયા છે। તો આનું લોકર પણ નરેન્દ્ર મોદીએ કરેલું છે, અને અહીંયા એન્ટ્રી કરતાં ઈશ્વરિયા પાર્કનો મેપે બતાવેલો છે। તો આપણે પાર્કની અંદર એન્ટ્રી કરીએ। તો આ છે જીરાસિક પાર્ક। તો આપણે અંદર એન્ટ્રી કરી અને જોઈએ કેવું છે। જીરાસિક પાર્કનું લોકર પણ આપણા વિજયભાઈ રૂપાણીએ કરેલું છે, મુખ્યમંત્રી। તમે વાંચી લેજો બાકીનું। તો તમે જીરાસિક પાર્કમાં અંદર આવો ને એટલે પથ્થર દેખાય છે, અને આ શું છે કોમેન્ટ કરો, અને આ પથ્થર શું કહેવા માગે છે એ હું તમને આગળ બતાવું છું કે પથ્થરમાં શું છે શું નહીં। તો આ પથ્થરની અંદર આખી ડિટેલ લખેલી છે, પાર્ક કેટલા એકરમાં છે, કઈ રીતે બન્યું છે, એની આખી પૂરેપૂરી ડિટેલ લખેલી છે, હું તમને બતાવું છું। તો આ તમે વાંચી લેજો બરાબર, કેટલા એકરમાં છે બધું ડિટેલ વાઇઝ લખેલું છે। ચાલુ પડે તો બહુ જ અને અહીંયા તમને બતાવું છું ડાયનાસોર। જોઈ લો તમે, ડાયનાસોર અહીંયા રાખેલા છે 1 2 3 અને 4, અને આ પ્લાસ્ટિકના છે, અને ડાયનાસોર। અને આગળ તમને બીજું બતાવું, અને અહીંયા ગાર્ડન એરિયા પણ આવેલો છે, તો હું તમને બતાવું ગાર્ડન એરિયા। તો આ અહીંયાનું ગાર્ડન છે, અને બહુ મોટું ગાર્ડન છે। તમે ફેમિલી સાથે આવો છો તો અહીંયા ફરવા માટે બેસ્ટ જગ્યા છે। અને અહીંયા તમને આ માટલા દેખાય છે, આ માટલા 100 પીસના છે। આવા માટલા આખા પાર્કમાં 2-3 જગ્યાએ લગાવેલા છે, 6 માટલા છે આમાં, આ 3 ને ઓલી બાજુ 6 માટલા બતાવું તમને। અને આ ગાર્ડન જોઈ લો તમે, ગાર્ડન એકદમ ગ્રીનરી જેવું છે, અને આ આગળ શું છે એ તમને બતાવું બાજુમાં જઈને હું। તો આ વસ્તુ અહીંયા વોટરફ્લો થતું હોય રાતના, લાઇટિંગ એ થતું સાથે, અને વોટરફ્લો છે આ। તો અહીંયા તમારે વેલ્ડિંગ કરવું હોય તો આવી જજો, વેડિંગ કરવું હોય તો આવી જજો, વેડિંગ માટે છે। અને ગાર્ડન જ છે અહીંયા, તમે જુઓ અત્યારે પાણી ચાલુ છે, અને જુઓ તમે ફુવારાથી પાણી દે છે ગાર્ડનમાં। અને આગળ તમને બીજું બતાવું, વિડીયોને કન્ટિન્યુ જોજો। તો આપણે આવી ગયા છે ચિલ્ડ્રન એરિયામાં। તો છોકરાઓ માટે અહીંયા ઘણી બધું, તો છોકરાઓને એન્જોય કરવા માટે ઘણી બધી વસ્તુ છે। અહીંયા લસરપટ્ટી છે, હિસકા છે, અને ઘણું બધું છે, તો છોકરાઓને મજા આવશે। તો આગળ તમને બતાવું કે અહીંયા પાર્કની અંદર શું છે ને શું નથી। જો તમે આગળ દેખાય છે આ લસરપટ્ટી તો છે। તો મિત્રો આ છે ઉપરનો વ્યૂ, ઉપરથી કેવું દેખાય છે ઈશ્વરિયા પાર્ક। તમારે જોવું હોય તો અહીંયા ઉપર તમારે આવવું પડે। મિત્રો શાંતિ લેવી હોય ને તો જો આ એરિયો છે, જો ચકલા ને બધી જો અવાજ કેવો આવે, ઈશ્વરિયા પાર્ક। તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરો। અને ઘણા હું જોઉં છું કે ઘણા વ્યુઅર મારા શોર્ટ વિડીયો ઘણા જોઈ છે, 500 600 700 800 માણસો જોઈ છે,
પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા વિડીયો લાવતો રહીશ તમારા માટે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આપણે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.